બાકી જો અત્યારે છે ને પિઝાની ક્રેવિંગ થતી હતી તો ડોમિનોઝમાંથી પિઝા ટ્રાય કર્યો છે. વોલ્કેનો પિઝા છે. મિરલને ક્રેવિંગ થાય એટલે આપણે મગાવવો જ પડે. એ વોલ્કેનો ચીઝ છે, એમાં ડીપર જેવું હોય. એમ નહીં કર. ચાલ આપણે પહેલી વાર ટ્રાય કર્યું છે કારણ કે ડોમિનોઝવાળો રિસન્ટલી ચાલુ થયું છે. અમારે ફ્રી ડિલિવરી છે નહીં મિરલ? અને રિસન્ટલી ડોમિનોઝ ઓપન થયું છે એટલે આપણે પહેલાં પિઝા ટ્રાય કરવાના છે. અને સોસ ને ચીલી ફ્લેક્સ ને ઓર્ગેનો બધું આવી ગયું છે. હવે આપણે કરીએ ટ્રાય. હા તો ખાલી મસ્ત ટેસ્ટ પૂરતું હતું કારણ કે મિરલને ક્રેવિંગ થતી હતી કે આવું કંઈક આમ કંઈક ખાવું છે એમ મસ્ત અને ટેસ્ટી એટલે લેવું જ પડે. મસ્ત આવી ગયું. અને આ સિસ્ટમ ચાલુ થઈ ગઈ ને ઘરે આવીને દઈ જાય એટલે કંઈ ટેન્શન તો નહીં. બે જો કે ઉપર નથી જોતી એટલું ખાઈ છે. બે મજા આવી ને? કેવો ભાઈઓ તમને નહીં? લાપીનોસ તો હતું, ડોમિનોઝ હમણાં સ્ટાર્ટ થયું નહીં એટલે એનો ટ્રાય કર્યો છે ને. મિરલની કોલેજ ચાલુ થાય છે ને મંડે છે. મિરલ ઓલ ધ બેસ્ટ. મિરલની બસ આવી ગઈ છે, એને ડ્રોપ કરીને મારે જવાનું પછી 4 મહિને મૂકી આવશે ડેડી. ફાઇનલી જાઓ દીદી જાઓ, બાય બાય. ચાલો પપ્પા હવે મારે જવાનું છો. હાલો કિક મારો પછી 4 મહિને નહીં લાઈનમાં વારો. કેટલા વાગ્યા? 6:45 આપણે બધા નીકળી જવાનું. કેટલાની બસ આવી? એની બસ આવી ને ત્યારે 7:10 વાર હતી એટલે 40-45 આવી જાય 50 આજુબાજુ એમ. હા 6:45 ની આજુબાજુ આવી જાય. હજી આપણી બસ આવી નથી, થોડાક ટાઈમમાં આવી જાય. તમે નીકળો નીકળો પપ્પા. 7 થઈ ગયા. 7 થઈ ગયા. ચાલો બાય ચારમી, બાય. અત્યારે છે ને 7:30 વાગ્યા છે. વીરપુર પહોંચવાની બદલે અમે હજી જેતપુરમાં જ છીએ. અમારી બસ ખરાબ થઈ ગઈ છે. હા જ્યારે અમે પહેલી વાર જોવા આવ્યા હતા ને ત્યારે બસ આગળ હાલતી હતી એટલે અમને એમ કે સ્ટોપે લેવા આવે છે તો પાછી 15 મિનિટ થઈ ગઈ. હવે આઈ થિંક આવશે. ના જોઈએ હવે હાલ કંઈક આપણે લેટ થશે. હા બસમાં બેસી અડધી કલાક ત્યાં ઊભા છે. પગ દુખે છે હવે. અને એક તો એસી વાળી દેવાના તેને બદલે પાછી નોન એસી આવી ગઈ છે. આપણી ખુશી જોઈ શકે છે તો પાછી એના કીધે નથી જવાતી તો પાછી રેગ્યુલર બસ આવી ગઈ છે. એટલા મોડા આવતા ને કે અમે પ્રેયર ચાલુ થઈ ગઈ ને ત્યારે અમે લોકો પહોંચતા. અત્યારે લેક્ચર પૂરો થઈ જાય ત્યારે પહોંચી. પ્રેયર નથી બાકી પ્રેયર પૂરી થઈ ગઈ. લીઝા લઈ લે ને, એક તું લઈ લે, હું લઈ લઉં, આપણે પહોંચી જાઓ. બસ કરતા તો વહેલા પહોંચી જાઓ. કર ટ્રાય કર લે એક્સપિરિયન્સ. અને પાછળ કાઢી છે કે રિવર્સલ જઈ છે ખબર નથી પડતી હવે બસ ને શું થઈ ગયું. એ એમ કે તમારે લેક્ચર અટેન્ડ નથી કરો એમ. એટલો મસ્ત વ્યૂ આવે છે તાર પાછળમાં. એ તો કહું. સો ફાઇનલી ગાઈસ જો ઘરે આવી ગઈ છું ને આજે એટલી હેરાન થઈ ને. પહેલાં તો સ્ટાર્ટિંગમાં બસ આવીને અહીંયા આવીને ખરાબ થઈ ગઈ, પછી એને અડધી-પોણી કલાકનો ટાઈમ લીધો. બસ વ્યવસ્થિત થઈ ગઈ અને એ ભાઈએ બહુ સારી રીતે ચલાવી. 1.5 કલાકમાં મારવાડીમાં પહોંચાડી દીધા. વિચાર કરો કઈ સ્પીડમાં એ લોકોએ ચલાવી છે. પણ વાંધો નહીં, ટાઈમે પહોંચી ગયા, અટેન્ડન્સ મળી ગઈ. લેક્ચર્સ અટેન્ડ કરીને પાછા રિટર્ન આવતા હતા, પાછી બસ ખરાબ થઈ ગઈ એટલે અમે બીજી બસમાં ટ્રાન્સફર કર્યા. જો કે અમારી ને ગોંડલની બસ હારે જ હોય, ગોંડલની બસ ખાલી હતી અને પછી અમે એમાં આવ્યા. એટલે આજે આખો દિવસ આમ જ થયું છે. સવારના બસે હેરાન કર્યા છે. ટ્રાફિક ના હોય તો બસ હોય ને બસ ના હોય તો ટ્રાફિક હોય. આ કમ્પલસરી છે અમારા માટે. ફાઇનલી ઘરે આવી ગયા છીએ અને મિરલને આજે કોલેજનો પહેલો દિવસ હતો તો આપણે લેશું એનું રિવ્યૂ કે આજે એનો દિવસ કેવો ગયો છે. અને મસ્ત વરસાદનું એવું વાતાવરણ છે તો આપણી ઘરે આજે ભજીયાનો પ્રોગ્રામ છે એટલે અત્યારે કાંઈ નાસ્તો નથી કર્યો. સાંજે ડાયરેક્ટ આપણે ભજીયા ખાશું. અને એ બંને એઝ યુઝ્યુઅલ ઉપર બેઠા જ છે એટલે અત્યારે હું ઉપર જઈશ ને પૂછીશ આજનો દિવસ કેવો ગયો. મિરલ, હાય, શેર યોર ફર્સ્ટ ડે એક્સપિરિયન્સ ઇન ઇંગ્લિશ. ઈ ગલત કહી દીધું કે તો આજે સ્ટાર્ટ કર્યું યાર. શેર તો કર કંઈક. આજે પહેલો દિવસ હતો કોલેજનો તો તને કેવી મજા આવી?
પહેલા સ્ટાર્ટિંગમાં જરીક આમ બોરિંગ જેવું આમ લાગ્યું પણ પછી આમ ધીમે ધીમે મજા આવી. હા પછી શું કર્યું આજે? એકચ્યુઅલમાં તે એડમિશન લીધું હતું એ એક્ટિવિટી માટે લીધું હતું, તો તે આજે જઈને શું એક્ટિવિટી કરી? આજે અમને 2 કલાક રમાડ્યા. ઓહે અમારા સિનિયર આવ્યા તમને સંભાળવા માટે. ઓહો તો ઓરિએન્ટેશન હતું એમ ને? પછી શું કર્યું? બસ એ લોકોએ રમાડ્યા પછી એક સરનો લેક્ચર હતો અકાઉન્ટનો. એટલે એને સિલેબસ બધું કીધું હોય છે. હા સ્ટાર્ટિંગનું બધું કીધું જે આવતું હોય બધી ડેફિનેશન ને એવું બધું પછી એ કીધું. પછી લગભગ આઈ થિંક બ્રેક પડી ગઈ, પછી 2 લેક્ચર આવ્યા, પછી છૂટી. બસ પહેલા દિવસે જ ભણાવવા માંડ્યા? સો સેડ. જરીક આમ થોડોક આમ કીધું હોય ઉપર કે આવી રીતે તમારે આમ આવે એમ. હા તો શું આવે તમારે? તમે જાણીને શું કરશો? એકચ્યુઅલી છે ને મને આવી બધી વસ્તુનો આમ એક્સપિરિયન્સ લેવો બહુ ગમે. તારી પાસે તો વધારે ગમે. અચ્છા હજી હે ને મિરલ પાસે આપણે સરની મિમિક્રી કરાવશું. 2-3 લેક્ચર જાય પછી અમુક એક તો ઇંગ્લિશ ના સવારે આ બધું બોલ્યા બધે ઉપરથી જતું હોય છે ને મિરલ ક્યાં નહીં એમ નોર્મલી વર્ડ્સ હોય ને આપણે જે આમ રેગ્યુલર આપણે આમ સાંભળતા હોય ને સમજી શકતા હોય એ સમજાય, બાકી બધું ઉર હે તન્વી બધું ઉર. તન્વી હેરાન છે, અહીંયા બાબુ હેરાન છે કે હાંજે હું બનાવીશું ઈ જ પૂછવા આવ્યા છે ને? બધાય હવન રીતે બધા અત્યારે હેરાન છે. હા હું હેરાન છું, આજ બહુ હેરાન થઈ. બસ ખરાબ થઈ ગઈ કા 8 વાગ્યા લગી તમે જેતપુરમાં હતા બોલ. અને ઈ ડ્રાઈવર એવી હાઈકી ને 9:30 કોલેજ ડોરે જે માકો અમારે ભગવાન પાસે નથી જવું બેન. વેલા દર્શન થઈ જાય. ના નથી કરો, હજી વાર છે. જીવું તાર લોહી પીવાનું બાકી છે હજી. શું બનાવશો? શું કહીશ તની તું? તન્વી હમણાં એકચ્યુઅલી વડાપાઉં ખાધી. ઓહો હે તન્વી, વાવ. તો શું બનાવશો? ખીચડી? હે તન્વી અહીંથી હું તને કહીને જઈ નીચે તને શું મળે? તન્વી આજ કહી દે શું ખાવું એટલે ઓપોઝિટ મળે. જે ખાવું હોય એનું ઓપોઝિટમાં. હા નહીં હા કંઈ વાંધો નહીં. મેં અત્યારે છે ને મસ્ત એવી ગુલાબપુરી ખાધી. માથું દુખવા માંડ્યા ધીમાનું હોય ને રોજની ટેવ હોય. દરરોજ અલગ સવારે 9 વાગે ઉઠવાનું, બપોરે સુઈ જવાનું, 5 વાગે ઉઠવાનું, એટલે ટાઈમ ટેબલ ચેન્જ થઈ જાય એટલે ઈ તો પ્રોબ્લેમ રહે. ક્યાં બતાય તો આમાં નથી દેખાતું. એમાં થોડી દેખાય. મીરા આમાં મસ્ત દેખાતી હતી આગળ. જોરો શોરોથી ભજીયાને પ્રોગ્રામ કરે છે મમ્મી. આ સાઈડ મસ્ત મારી ફેવરેટ ચટણી છે, ભજીયાની ચટણી કહેવાય. તમે બનાવો છો કે નહીં કમેન્ટમાં કહેજો. સ્પેશિયલ આની અંદર ભજીયા નાખીને અમારી ચટણી છે નહીં? હા. ઓલા દુકાનવાળાની કેમ સ્પેશિયાલિટી હોય એવી રીતે મારી મમ્મીની ને એ લોકોની સ્પેશિયાલિટી છે ભજીયાની ચટણી. આમાં એવું થાય બીજે આંબલીની કરીને ખજૂર આંબલીની તો બા ને હાટું બીજી કરવી પડે કરતા બધાય મમ્મી ભાવે. મમ્મી આની યાર બહુ મજા આવે એટલે આ ચટણી ભાવે જ છે. ચલો આ સાઈડ મમ્મી કરે છે મેથીના ગોટા. મેથીના ગોટા અને આપને કીધું છે સ્પેશિયલ કાંદાના આપણે બનાવવાનો છે કડકડિયા. એકદમ જો મમ્મીએ સ્લાઈસ કરી રાખી છે. આપણે લોટ બાંધી નાખીએ, એની અંદર આપણે થોડોક નાખશું ચણાનો લોટ અને પ્લસ ચોખાનો લોટ ને બાકી બધો જે રેગ્યુલર મસાલો આવે બાને અજમાના ખાવા છે. ઓકે એટલે આજે અજમાના 3 વેરાયટી થવાની છે. 3 વેરાયટી છે આજે ભજીયામાં. આપણે આ વેરાયટી બનાવવાની છે. ફાઇનલી જો પપ્પા આવી ગયા ને મમ્મી છે ને હમણાં બધું બહુ ભૂલી જાય છે. એટલે પપ્પા છે ને જો બદામ લઈ આવ્યા છે. આની અંદર બદામ આવે એવું હોય કે આ બીજી બદામ હોય? આની અંદર ઓલી બદામ આવે. આની અંદર ઓલી બદામ આવે. એટલે પપ્પા જો સ્પેશિયલ છે ને બદામ લઈ આવ્યા છે. હવે આને ધોઈને આપણે સાફ કરી નાખીએ. લ્યો મમ્મી એકાદ ચાખો કે અત્યારે નહીં હાલે? ના અત્યારે રસોઈ બનાવતા ને ધોઈ દઉં એટલે હું તમારે ખાવી રહ્યું છે. ઓકે તો જો પપ્પા છે ને બદામ લઈ આવ્યા છે. લીલી બદામ તો ખાલી બદામ. ઓકે ચાલો જસ્ટ બદામ લઈ આવ્યા છે. ઓર્ગેનિક ને પપ્પા? ઓર્ગેનિક બદામ લઈ આવ્યા છે ભાઈ. એવી અમે બહુ ખાધી. પેલા તમે આમ જ ખાતા હશો એમ આવું બધું?
બીજું કઈ કઈ વસ્તુ ઈ મેં તને તમારા ટાઈમમાં ફેવરેટ? કરતી તાર પપ્પા ઓલું ટીમરૂ લઈ આવ્યા. હા, એકવાર એવું ટીમરૂ લઈ આવ્યા હતા. હા. ટીમરૂ ને રાયણું તો હજી જો કે તમે ખાધી હોય. હા, ઓલી પીળી આવે ઈ ને, પીળી. હોકો આવતો હોકો, ઈ અમે એને હોકો કહેતા. હા, અત્યારે અમે છે ને બધા- હોકોના આઈસ્ક્રીમ ખાઈ છીએ. બીજી એક item અમે તો હોકોની હોકો નથી ના ખાતા. આઈસ્ક્રીમ ન ખાતા. અમે ત્યારે હોકોના આઈસ્ક્રીમ જ ખાધેલા હે. જો એકદમ મસ્ત હે ને ક્રિસ્પી ઓનિયન રેડી થઈ ગયા છે. આપણે નામ દઈ દઈએ મમ્મી આપણી જ રીતે. એકદમ ક્રિસ્પી. જો કેટલો મસ્ત ઓલી સાઈડ ડીશમાં હે ને, એકદમ પેલી ઓલી કેરળની યાદ આવી ગઈ. કેરળને એ લોકો બીજાના બનાવે, પણ એકદમ એના જેવા એકદમ રેડ, એકદમ ક્રિસ્પી ને એકદમ મસ્ત થાય. તમે કરો છો કે નહીં કમેન્ટમાં કહેજો. તો અમારી ઘરે છે ને મોસ્ટ ઓફ ભજીયા બનાવવાના હોય ને ત્યારે મેથીવડા થાય, પછી એક આપણા ક્યાં કીધા હતા અજમાના. અજમાના, કાંદાના, ભરેલા મરચાના, બટેટાના ગોટાના હોય, પછી લસણવાળી ચટણીના હોય. હા, મરચાના કડકડિયા અને બટેટાની પતરીમાં જે આપણે લસણવાળી ચટણી નાખીને બનાવીએ ને એ. એટલે આટલી વેરાયટી થાય છે. બાકી ક્યાં ક્યાં તમે બનાવો છો એ કમેન્ટમાં કહેજો. એટલે નેક્સ્ટ ટાઈમ મમ્મી છે ને એ ટ્રાય કરશે, નવા ભજીયા ટ્રાય કરશે મમ્મી. રેડી રેડી કહી દીધું. હવે કમેન્ટ કરજો કે બીજા ક્યાં ભજીયા વખતે ટ્રાય કરીએ, કારણ કે પપ્પાને છે ને મેથીનો વારો ગરમ ગોટા ખાવા. હા, એટલે હવે પછી બેસી જાય જમવા. છેલ્લે મેથી ના હોય એટલે ગરમ મજા આવે.